વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ પોઝિટિવ સ્ટફ. આજે આપણે જાણીશું અષાઢવદી કામિકા એકાદશીનું મહત્ત્વ. મારી આ વિડીયો સંપૂર્ણ જોવા માટે હું તમને વિનંતી કરું છું. બ્રહ્મ વૈવર્ત પુરાણમાં બ્રહ્માજીએ નારદજીને લોક કલ્યાણ માટે કહી સંભળાવેલ અષાઢવદી કામિકા એકાદશીની કથા યુધિષ્ઠિર રાજાને સંભળાવતા શ્રી કૃષ્ણ પ્રભુ કહે છે, હે રાજન, આ એકાદશીના વ્રતની કથા સાંભળવાથી યજ્ઞ ફળની પ્રાપ્તિ થાય છે. જે મનુષ્ય આ એકાદશીના દિવસે વ્રત કરી ભગવાનનું પૂજન કરે છે તેને અનેક તીર્થોમાં સ્નાન કર્યાથી પણ વિશેષ ફળની પ્રાપ્તિ થાય છે. અનેક પ્રકારના દાન કરનારને જે ફળ મળે છે એ ફળ આ એકાદશીનું વ્રત કરનારને પ્રાપ્ત થાય છે. જે મનુષ્યો સંસાર સમુદ્રમાં ડૂબેલા હોય, અનેકવિધ પાપ કર્મ થતા હોય, તેમના ઉદ્ધાર માટે આ કામિકા વ્રત ઉત્તમ છે. આ વ્રત સમાન પવિત્ર, પાપનાશક બીજું કોઈ વ્રત નથી એમ સાક્ષાત પ્રભુએ કહેલું છે. આત્મજ્ઞાની પુરુષોને જે ફળ મળે છે તેથી પણ અધિક ફળ આ એકાદશીનું વ્રત કરનારને પ્રાપ્ત થાય છે. વિધિસર જાગરણ સાથે આ વ્રત કરે છે તેને જમપુરીમાં જવું પડતું નથી, તેની દુર્ગતિ થતી નથી. આ એકાદશીએ તુલસી દળ વડે, તુલસીની માંજર વડે ભગવાનની પૂજા કરે અને જેનો સ્પર્શ શરીરને પવિત્ર કરે છે, જેનું જળ પીવાથી યમ ડરે છે, જેનું અભિવંદન રોગનો નાશ કરે છે, જેને વાવવાથી અને ભગવાનના ચરણાવિંદમાં ચડાવવાથી મોક્ષ પ્રાપ્ત થાય છે, તેવા તુલસીને હું નમસ્કાર કરું છું. એ રીતે તુલસીને નમસ્કાર કરી અખંડ દીવો રાખી તેના પર ભગવાન પ્રસન્ન થાય છે, મોટા પુણ્યની પ્રાપ્તિ થાય છે. આ રીતે પુરાણમાં કહેલું કામિકા એકાદશીના વ્રતનું મહાત્મ્ય શ્રદ્ધાથી સાંભળે છે એ પણ પાપમુક્ત થઈ વૈકુંઠમાં જાય છે. મારી આ વિડીયો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર અને આવી અનેક ધાર્મિક વિડીયો જોવા માટે મારી યુટ્યુબ ચેનલ પોઝિટિવ સ્ટફને સબસ્ક્રાઇબ કરવા વિનંતી અને બીજાને શેર કરવા વિનંતી.